ભગવાનના ભક્તોનો સંગ પરમ વિવેક અને હૃદયમાં ભક્તિ ઉત્પન્ન કરવા વાળો છે. આવા ભક્તોના સંગમાં બેસી બેસીને ભગવત કથા સાંભળવી આ જીવનનો સર્વોચ્ચ લાભ છે. કહેવાય છે સંસારમાં અનેક પ્રકારના દુઃખ સંસારના જીવોને સતાવે છે. સંસાર દાવા નરલીઢ લોક, આ સંસાર દુઃખ રૂપી અગ્નિમાં સળગી રહ્યો છે. અને ઘણીવાર સંસારના લોકો ઇફેક્ટ ઓછી કરે, પોતાના દુઃખ દૂર કરવા માટે સંસારના અમુક લોકોના શરણમાં જાય છે. પણ કહેવાય છે કે જ્યાં સુધી આ સંસારના દુઃખમાં ગ્રસ્ત વ્યક્તિ પોતાના દુઃખોને લઈ ભગવાન અને ભાગવતના શરણોમાં નહીં જાય ત્યાં સુધી એમના દુઃખ દૂર નહીં થાય. એક કવિએ બહુ સુંદર વાત કીધી છે કે કદાચ આપણે આપણા દુઃખોને લઈને કોઈની શરણમાં જઈએ એવી આશા રાખીને કે વ્યક્તિ આપણા દુઃખ દૂર કરશે, પણ ભક્તો આ સંસારમાં સમસ્ત લોકો દુઃખી છે. એક દુઃખી વ્યક્તિ બીજા દુઃખી વ્યક્તિનું દુઃખ ન દૂર કરી શકે. કે છે इस बस्ती में हमारे आंसुओं को कौन पूछेगा. આ સંસારમાં આપણી આંખોમાં આંસુ હોય અને જો કોઈના શરણમાં જઈએ કે એ આપણા આંસુને લૂછી દેશે, પણ કહે છે इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा, जहां देखो उनका दामन भीगा लगेगा. જેની પાસે જશું એનું દામન સ્વયં આંસુથી ભીંજાયેલું હશે. અત આ સંસારનો કોઈ પણ વ્યક્તિ કોઈના દુઃખને દૂર ન કરી શકે. જો હૃદયમાં આવેલા દુઃખથી મુક્ત થવું હોય તો એકમાત્ર સત્સંગ અને સત્સંગ પ્રાપ્ત કરી ભગવાનની કથા. શ્રીમદ ભાગવતમમાં મહાભારતના યુદ્ધ પશ્ચાત ધર્મરાજ યુધિષ્ઠિરના હૃદયમાં બહુ દુઃખ થયું. દુઃખ એ વાતનું હતું કે એમના જ ભાઈ, એમના જ સ્વજન મહાભારતના યુદ્ધમાં માર્યા ગયા, નિધન થઈ ગયું. આ સંસારમાં પણ જ્યારે આપણા જ પરિવારમાં આપણા જ સ્વજનનું, આપણા ભાઈ કે આપણા પુત્રનું નિધન થાય કે મૃત્યુ થાય તો સ્વાભાવિક છે આપણા હૃદયમાં એક અતૂટ દુઃખ ઉત્પન્ન થાય. ભક્તો, આવું જ દુઃખ યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં થયું જ્યારે મહાભારતના યુદ્ધમાં અનેક લોકો વીરગતિને પ્રાપ્ત થયા. કહેવાય છે યુધિષ્ઠિર મહારાજના શોકને દૂર કરવા માટે અનેક ઋષિ મુનિઓ આવ્યા. વેદવ્યાસજી આવે, નારદજી આવે, અસિત, દેવલ, અનેકો ઋષિ યુધિષ્ઠિર મહારાજના રાજ્યમાં આવે. યુધિષ્ઠિર મહારાજને વારંવાર સમજાવે, મહારાજ હવે આ સંસારમાંથી જે જવાના હતા એ તો ચાલ્યા ગયા. જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને આ જ વાત વસુદેવજી કંસને કહે છે, મૃત્યુ જન્મતામ વીર દેહેન સહજાયતે. જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય તો જન્મ થતાની સાથે જ એનું મૃત્યુ નિશ્ચિત હોય. અને કોનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે નિશ્ચિત હોય, ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે આ વાત કોઈને ખબર નથી હોતી. ગહના કર્મણો ગતિ, આ કર્મની ગતિ એટલી સૂક્ષ્મ છે કે સંસારના કોઈ વ્યક્તિ એને જાણી ન શકે. કદાચ કોઈ વ્યક્તિ
ગમે એટલા સારા કર્મ કરતો હોય પણ પૂર્વજન્મના કર્મને કારણે, ભલે આ જીવન એનું સારું હોય પણ પૂર્વના કર્મને કારણે એમનું મૃત્યુ જવાનીમાં પણ થઈ શકે, એનું મૃત્યુ એક્સિડન્ટમાં પણ થઈ શકે, એનું મૃત્યુ ઘરે બેઠા બેઠા એટેક પણ આવી જાય. કોનું મૃત્યુ કેવી રીતે અને ક્યાં છે એનું કોઈ નિશ્ચિત નથી, એનો કોઈ અંદાજો ન લગાવી શકે. ગીતામાં કૃષ્ણ કહે છે ગહના કર્મણ. પણ ભક્તો, એક સ્વાભાવિક જ્યારે આપણા જ કુટુંબમાં આપણા જ પરિજન, સ્નેહી, ભાઈ કે પુત્રનું મૃત્યુ થાય તો હૃદયમાં દુઃખ થાય, શોક થાય. કારણ કે જેની સાથે આપણે આટલું સમય વિતાયો, જેની સાથે આદાન પ્રદાન થયો, તો હૃદયમાં દુઃખ થાય. આજે યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં પણ દુઃખ છે અને રાત દિવસ યુધિષ્ઠિર મહારાજના આંખોમાં આંસુ છે. વિચાર કરો ભક્તો, યુધિષ્ઠિર મહારાજ ધર્મના પુત્ર છે, સાક્ષાત ધર્મના પુત્ર હોવા છતાં પણ યુધિષ્ઠિર મહારાજને શોક થયું. તો આપણે તો જીવનમાં જેટલો યુધિષ્ઠિર મહારાજે ધર્મનું પાલન કર્યું એટલું આપણે નથી કર્યું. તો આપણા હૃદયમાં શોક અને દુઃખ થાય, આ કોઈ આશ્ચર્યની વાત નથી. પણ આ પ્રસંગને લઈ, આ પ્રસંગને સાંભળીને આપણા દુઃખ અને જીવનના તત્વને સમજી શકીએ. યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં અનેક પ્રકારના શોક અનેકો ઋષિમુનિ સમજાવે છે કે મહારાજ તમે ચિંતા ન કરો. યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં એ જ ચિંતા હતી કે મેં જાણી જોઈને મારા સ્વજનોને માર્યા, મેં મારા હાથેથી મારા ભાઈઓનું, મારા સ્વજનોનું મૃત્યુ કર્યું. આ દોષ મને લાગશે, આ દોષ મારા જીવનમાં, અને નિશ્ચિત મર્યા પછી હું નરકમાં જઈશ, કારણ કે મારા કારણે મારા સ્વજનોનું મૃત્યુ થયું. ભક્તો, અનેકો ઋષિમુનિ સમજાવે પણ યુધિષ્ઠિર મહારાજ માને નહીં. ત્યારે સમસ્ત ઋષિમુનિઓ મળી ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે અને કૃષ્ણને કહે છે કૃષ્ણ, હવે એક કામ કરો, આ મહારાજ યુધિષ્ઠિર મહારાજ અમારાથી તો નથી માનતા, હવે કૃષ્ણ તમે જ આને મનાવો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજ પાસે જાય અને કહે છે કે પ્રભુ, આ જે કંઈ પણ થયું ભગવાનની ઈચ્છાથી થયું એવું સમજી તમે ભૂલી જાઓ, તમે શોક ના કરો. જ્યારે કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને સમજાવે છતાં યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર ન થયો. અને કૃષ્ણની વાત સાંભળી યુધિષ્ઠિર મહારાજ કહે કે કૃષ્ણ તને શું ખબર પડે? યુધિષ્ઠિર મહારાજ ઉંમરમાં કૃષ્ણ કરતા મોટા હતા. કૃષ્ણ તમને શું ખબર પડે? તમારી વાત સાચી, પણ આ જે કાંઈ પણ થયું એનું કારણ એકમાત્ર હું છું, મારા કારણે આ બધાનું મૃત્યુ થયું. તો ભગવાન શ્રી કૃષ્ણ વારંવાર મનાવે છતાં પણ યુધિષ્ઠિર મહારાજ ન માને. એ સમયે આચાર્યોના મનમાં પ્રશ્ન ઉત્પન્ન થયો કે ભગવાન શ્રી કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વસ્વ ચાહમ હૃદિ સન્નિવિષ્ટો, જે સમસ્ત સ્મૃતિ સમસ્ત જ્ઞાનના ધરોહર છે, આવા કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને સમજાવે છતાં પણ ન માને, આનું કારણ? ત્યારે સુદ ગોસ્વામી લખે છે કૃષ્ણેન અદ્ભુત કર્મણા. ભગવાન શ્રી કૃષ્ણના કર્મ અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા એટલી અદ્ભુત છે કે આ સંસારનો કોઈ વ્યક્તિ કૃષ્ણની લીલાને પોતાની સાધારણ બુદ્ધિથી ન સમજી શકે. વાસ્તવમાં કૃષ્ણની જો વાસ્તવિક ઈચ્છા હોત કે હું યુધિષ્ઠિર મહારાજને શોકથી મુક્ત કરી દઉં, તો યુધિષ્ઠિર મહારાજને શોકથી મુક્ત થતા વાર ન લાગે. પણ આ કૃષ્ણની જ ઈચ્છા હતી કે યુધિષ્ઠિર મહારાજ શોકથી મુક્ત ન થાય. કહેવાય છે બહારથી ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે યુધિષ્ઠિર મહારાજ તમે માની જાઓ, શોક ન કરો, પણ એ જ કૃષ્ણ પરમાત્માના રૂપે હૃદયમાં બેઠા છે અને હૃદયમાં બેઠા બેઠા કહે છે જો બહારથી હું તને સમજાવું છું પણ અંદરથી તું માનતો નહીં. પરમાત્મા રૂપે બેસેલા ભગવાન યુધિષ્ઠિર મહારાજનો શોક મુક્ત નથી થવા દેતા. અને આનું કારણ ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા હતી કે યુધિષ્ઠિર મહારાજનો શોક દૂર ન થાય, અને એના શોકને દૂર કરવા માટે પિતામહ ભીષ્મ પોતાના મુખેથી ઉપદેશ આપે. અને પિતામહ ભીષ્મ જો ઉપદેશ આપશે તો નિશ્ચિત
ભગવાનની મહિમા બોલશે. કૃષ્ણએ વિચાર કર્યો, ભગવદ્ ગીતામાં તો મેં ઘણી વખત કીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય અહમ સર્વસ્ય પ્રભો, હું જ ભગવાન છું, હું જ ઈશ્વર છું. હવે હું એકલો જો મારી બડાઈ કરું, હું પોતે જ મારા વખાણ કરું, તો સંસારના લોકો સમજશે કે આ કૃષ્ણ કેવા છે. પણ જો પિતામાં ભીષ્મ એક વખત કહી દે કે કૃષ્ણ જ ભગવાન છે અને કૃષ્ણની જ ભક્તિ કરવી પડે, તો આ સંસારનો સમસ્ત મનુષ્ય સમાજ કૃષ્ણની ભક્તિમાં અગ્રસર થશે. તો પિતામહ ભીષ્મના મુખેથી ઉપદેશ અપાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિર મહારાજના હૃદયમાં શોક ઉત્પન્ન કર્યો. એક દિવસની વાત, ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે હે યુધિષ્ઠિર, ઉત્તરાયણનો સમય નિકટ આવી ચૂક્યો છે અને આજે કુરુવંશનો સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે. અને આ કુરુવંશનો સૂર્ય અસ્ત થાય એની પહેલા આપણે એમની પાસે જઈએ અને તમે એમના ચરણોમાં જિજ્ઞાસા કરો, પિતામહ ભીષ્મના મુખેથી પરમ શુદ્ધ જ્ઞાન ગ્રહણ કરો. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજ સમેત અર્જુન, સમસ્ત પાંડવ, દ્રૌપદી, દેવી કુંતી, આ સમસ્ત ભક્તોને લઈ પિતામહ ભીષ્મ પાસે પધારે છે. કે છે યત્ર દેવ વ્રતો પતત, કુરુક્ષેત્રની ભૂમિમાં યત્ર જ્યાં દેવવ્રત પિતામહ ભીષ્મ અપતત ધરાશાયી થયા છે, એવી પવિત્ર જગ્યાએ ભગવાન શ્રી કૃષ્ણ પહોંચે છે. અને જેવી ખબર પડી યુધિષ્ઠિર મહારાજ પિતામહ ભીષ્મ પાસે જ્ઞાન ગ્રહણ કરવા જઈ રહ્યા છે, કહેવાય છે એ જ સમયે આ સંસારના સમસ્ત ઋષિ મુનિ સાધુ સંત મહાત્મા પોતપોતાના મંદિર મઠ ગુફાઓમાંથી નીકળી કુરુક્ષેત્રની ભૂમિમાં પધારે છે. શ્રી સૂત ગોસ્વામી કહે છે કે એ સમયે હજારો હજારો ઋષિ મુનિઓ પોતાના અનેકો શિષ્યોને સાથે લઈ પિતામહ ભીષ્મના મુખેથી પ્રવચન સાંભળવા માટે ઉપસ્થિત થયા છે. કારણ કે પિતામહ ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા. કહેવાય છે આ સંસારમાં ભગવાનને પૂર્ણ રૂપે જાણવા વાળા 12 ભક્ત, જેને 12 મહાજન કીધા છે, એમાંના એક છે પિતામહ ભીષ્મ. અને જેઓએ અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું, જેઓ આ સંસારમાં રતિ અતિરતિ મહારથીની પોસ્ટ ઉપર હતા, જેઓ મહાન વીર હતા, એવા પિતામહ ભીષ્મના મુખેથી ઉપદેશ સાંભળવા માટે અનેક ઋષિ મુનિઓ પધારે. પણ જ્યારે સૂત ગોસ્વામી કહે છે કે એ હજારો હજારો ઋષિ મુનિઓની સાથે સાક્ષાત પરશુધારી પરશુરામ પણ ત્યાં ઉપસ્થિત થયા. જમદગ્નિના પુત્ર પરશુરામ ત્યાં ઉપસ્થિત થયા. સમસ્ત લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે જે પરશુરામજીની શત્રુતા પિતામહ ભીષ્મ સાથે હતી, છતાં પણ એવા પરશુરામજી ત્યાં ઉપસ્થિત થયા. ભક્તો, એક બહુ સુંદર ભાગવતના માધ્યમે આપણને એક ઉપદેશ પ્રાપ્ત થાય. યદ્યપિ જોવામાં આવે તો પિતામહ ભીષ્મ અને પરશુરામજી વચ્ચે શત્રુતા હતી, કંઈક આંતરિક અનસંબંધ અનબનાવ ભૂતકાળમાં થયો હતો. ઇતિહાસમાં મહાભારતમાં કથા છે, જ્યારે પિતામહ ભીષ્મ વિચિત્ર વીર્યના વિવાહ કરાવવા માટે અંબા, અંબિકા અને અંબાલિકા આ ત્રણેયનું અપહરણ કરીને ગયા, તો એ સમયે અંબાએ કીધું કે હું મનથી શાલ્વ નરેશ સાથે વિવાહ કરી ચૂકી છું, હે દેવવ્રત મહારાજ તમે મને છોડી દો. એ જ સમયે દેવવ્રત પિતામહ ભીષ્મએ અંબા દેવીને ત્યાં છોડી દીધી. અંબિકા અંબાલિકાને લઈને ચાલ્યા ગયા. અંબા જ્યારે શાલ્વ નરેશ પાસે જાય તો એણે કીધું કે તારું તો અપહરણ થઈ ચૂક્યું છે, હું તારી સાથે વિવાહ નહીં કરું. તો અંબા દેવવ્રત પાસે આવે કે મને શાલ્વ નરેશે ઠુકરાવી દીધી, તમે મારી સાથે વિવાહ કરી લો. દેવવ્રત કે મારું તો અખંડ બ્રહ્મચર્ય વ્રત પાલન કરવાની પ્રતિજ્ઞા છે, હું વિવાહ નહીં કરું. વારંવાર વિનંતી કરે છતાં પણ પિતામહ ભીષ્મ વિવાહ કરવાની ના પાડે.
એ સમયે અંબાને ખબર પડી આ પિતામહ ભીષ્મના ગુરુ પરશુરામજી છે. કારણ કે પિતામહ ભીષ્મએ ધનુર્વિદ્યાનું જ્ઞાન પરશુરામજી પાસેથી ગ્રહણ કર્યું. તો અંબા પરશુરામજી પાસે ગયા કે તમે આ તમારા શિષ્ય મારું અપહરણ કર્યું અને છતાં મારી સાથે વિવાહ નથી કરતા, તમે એને કહો મારી સાથે વિવાહ કરે. પરશુરામજી અંબાને લઈને આવે અને પોતાના શિષ્ય પિતામહ ભીષ્મને કહે, દેવવ્રત તું આ અંબાનું અપહરણ કર્યું છે, માટે તું આ અંબા સાથે વિવાહ કરી લે. ત્યારે દેવવ્રતે કીધું કે હું વિવાહ નહીં કરી શકું, મારી પ્રતિજ્ઞા છે. ગુરુ પરશુરામે કીધું તારે વિવાહ કરવા પડશે, કારણ કે મારી આજ્ઞા છે. બોલે ગુરુજી તમે કયોય તમારી સેવા કરું, તમારા સમસ્ત આદેશોના પાલન કરું, પણ હું આ સ્ત્રી સાથે વિવાહ નહીં કરું. પરશુરામજીએ કીધું જો તું આની સાથે વિવાહ નહીં કરે તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. પિતામહ ભીષ્મ કે મંજૂર છે, હું યુદ્ધ કરીશ, પણ વિવાહ તો નહીં જ કરું. અને એ જ સમયે પિતામહ ભીષ્મ પરશુરામ સાથે ધમાસાન યુદ્ધ થાય. કહેવાય છે હજારો દિવસો સુધી યુદ્ધ ચાલ્યું અને એ સમયે નારદ મુનિ પધારે, બંનેમાં સમજાતો કરાવે અને યુદ્ધથી વિમુખ કરાવે. પણ બંનેના હૃદયમાં એકબીજા સાથે યુદ્ધની ભાવના હતી. પણ કહેવાય છે ભક્તો, જ્યારે પિતામહ ભીષ્મ અંતિમ સમયે આત્મવિદ્યાનું જ્ઞાન આપવા જઈ રહ્યા છે, એ સમયે ભૂતકાળની શત્રુતાને ભૂલી, ભૂતકાળની જે અનબનાવ અનસંબંધને ભૂલી પરશુરામજી પિતામહ ભીષ્મના મુખેથી જ્ઞાન સાંભળવા માટે પધાર્યા છે. આનાથી એક બહુ સુંદર ઉપદેશ પ્રાપ્ત થાય કે આપણા સંસારમાં, આપણા ભૌતિક જીવનમાં કદાચ કોઈની સાથે અનસંબંધ હોય, કદાચ કોઈની સાથે મનમેળ ન હોય, પણ આ ભૌતિક વસ્તુને આધ્યાત્મિક સ્તર ઉપર ક્યારે પણ ન લાવવી જોઈએ. ઘણીવાર ભાગવતનું આયોજન હોય, ભગવત કથાનું આયોજન હોય, એવી જગ્યાએ પણ આપણે એવું વિચાર કરીએ કે ફલાણા વ્યક્તિ સાથે તો આપણો સંબંધ સારો નથી એટલે આપણે ત્યાં નથી જવું. તો આ ભૌતિક સંબંધોને કે ભૌતિક ઝઘડાને ભાગવત અને ભક્તિમાં ન લાવતા આ ભાગવત અને ભક્તિને પૂર્ણ રૂપે ગ્રહણ કરવી જોઈએ. યદ્યપિ પિતામહ ભીષ્મ અને પરશુરામજી વચ્ચે શત્રુતા હતી, યુદ્ધ થઈ ચૂક્યું છે, છતાં પણ જ્યારે પિતામહ ભીષ્મ જ્ઞાન દેવા જઈ રહ્યા છે તો આ બધો ઝઘડો ભૂલી, શત્રુતાને ભૂલી પરશુરામજી પિતામહ ભીષ્મના મુખે પ્રવચન સાંભળવા માટે પધાર્યા છે. અને એ સમયે એકલા નહીં, પરશુરામજી એમના સમસ્ત શિષ્યોને સાથે લઈને આવ્યા છે. અને સમસ્ત ઋષિમુનિ પધારે અને એ જ સમયે પાંચેય પાંડવ પિતામહ ભીષ્મના ચરણોમાં પ્રણામ કરે છે. કહેવાય છે પાંડવ દ્વારા પિતામહ ભીષ્મના ચરણોમાં પ્રણામ થયા અને એ જ સમયે પાંડવોને જોઈ પિતામહ ભીષ્મની આંખોમાં આંસુ આવી ગયા. અને પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર મહારાજને જોઈને કહે છે કે હે યુધિષ્ઠિર, પિતામહ ભીષ્મના મુખેથી પ્રથમ શબ્દ એક દુઃખમય, એક નિશાસો નાખતા કહે છે, અહો કષ્ટમ અહો ન્યાયમ યત યુયમ ધર્મનંદના. હે ધર્મના પુત્રો, તમે તમારા જીવનમાં ધર્મનું પાલન કર્યું છે, છતાં પણ તમારા જીવનમાં કષ્ટ આવ્યું, છતાં પણ તમારા જીવનમાં જે આજે દુઃખ આવ્યું છે આ બહુ ખોટું થયું, આ બહુ ખોટી વાત છે. અહો કષ્ટમ અહો અન્યાયમ, તમારા જીવનમાં આજે જે દુઃખ આવ્યું છે એ અન્યાય છે. કારણ જીવિતુમ નારતમ ક્લિષ્ટ વિપ્ર ધર્મ અચ્યુત આશ્રયા. કારણ કે આ સંસારમાં જે વ્યક્તિ બ્રાહ્મણ, ધર્મ અને ભગવાનનો આશ્રય લે છે એના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું. આ સંસારમાં જે વ્યક્તિ બ્રાહ્મણોની સેવા કરે, વૈષ્ણવોની સેવા કરે, વૈષ્ણવોની સેવા કરવા વાળાના જીવનમાં ક્યારે પણ દુઃખ, ક્યારે પણ કષ્ટ નથી આવતું. ભક્તો, આજે વામન દ્વાદશી છે. આજે સાક્ષાત બલિ મહારાજ, જ્યારે બલિ મહારાજના યજ્ઞશાળામાં ભગવાન વામનદેવ પધારે છે, બલિ મહારાજને ખબર નથી કે આ ભગવાન છે.
બલિ મહારાજને તો મનમાં એમ જ છે કે આ એક બ્રાહ્મણ છે, અને બલિ મહારાજ 100મો અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે. 99 અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત થયા. આ અંતિમ અશ્વમેઘ યજ્ઞ, જો આ અશ્વમેઘ યજ્ઞ સંપન્ન થાય તો બલિ મહારાજ લીગલી સ્વર્ગના રાજા બની જાય. પણ આવા અશ્વમેઘ અંતિમ અશ્વમેઘ યજ્ઞમાં વિધાન દેવા માટે ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા. અને ભૃગુ કચ્છમાં આજે જે ભરૂચ ક્ષેત્ર છે ત્યાં ભૃગુ મુનિની યજ્ઞસ્થલી, તો કહેવાય છે આવા સ્થાનમાં જ્યારે યજ્ઞ થયો, ભગવાન વામન પધાર્યા અને બલિ મહારાજે ભગવાન વામનનું સ્વાગત કર્યું છે. ભક્તો, કથા તમને ખબર છે કે જ્યારે બલિ મહારાજ ઊભા થયા, ભગવાન વામન એ બ્રહ્મચારીને એમનું અભિષ્ટ વર આપવા માટે તૈયાર થયા. એમણે હાથમાં જળ લીધું ત્યારે એમના ગુરુ શુક્રાચાર્ય ના પાડી કે આ સાક્ષાત વિષ્ણુ છે, તને ઠગી લેશે, તો આની ઈચ્છા પૂરી નહીં કર. એ સમયે બલિ મહારાજે બહુ સુંદર વાત કરી કે હે બ્રાહ્મણ દેવતા, તમે અમારા ઘરે પધાર્યા છો, તમે અહીંયા આવ્યા અને મેં મારા ગુરુને છોડી દીધા, ત્યાગી દીધા, મેં મારા યજ્ઞને પણ ત્યાગી દીધો, અને મારા હૃદયમાં થોડોક એવો સંકોચ હતો કે ગુરુને ત્યાગ્યા, યજ્ઞને પણ ત્યાગ્યો, હવે મારું શું થશે? પણ મારા હૃદયમાં હવે દ્રઢ વિશ્વાસ થયો છે કે ભલે મારો યજ્ઞ ત્યાગી દીધો, મારા ગુરુ ત્યાગી દીધા, પણ મારા દ્વારા એક બ્રાહ્મણની સેવા થઈ, એક વૈષ્ણવની સેવા થઈ, નિશ્ચિત મારી ઉપર ભગવાનની કૃપા થશે, એમાં કોઈ સંશય નથી. અને એટલું જ નહીં, આજે તમારી જેવા બ્રાહ્મણ જ્યારે અમારા ઘરે પધાર્યા છે તો આજે મારા પિતૃ તરી ગયા, આજે મારી 21 પેઢી તરી ગઈ, આજે મારા અનેકો પિતૃ ધન્ય થઈ ગયા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રાહ્મણોની સેવા કરવાવાળો વ્યક્તિ આ સંસારમાં ક્યારે પણ દુઃખી ન થાય. આ પિતામહ ભીષ્મ કહી રહ્યા છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારે પણ દુઃખ ન આવે જે બ્રાહ્મણ અને વૈષ્ણવોનું શરણ ગ્રહણ કરે. ત્યારબાદ કે છે ધર્મ, જે વ્યક્તિ ધર્મની શરણ ગ્રહણ કરે એના જીવનમાં ક્યારે પણ દુઃખ ન આવે. અને ત્યારબાદ કે છે અચ્યુત, જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરે એના જીવનમાં ક્યારે પણ દુઃખ ના આવે. પણ હે પાંડવો, તમે તો બ્રાહ્મણોની પણ શરણ ગ્રહણ કરી, ધર્મની પણ શરણ ગ્રહણ કરી અને કૃષ્ણની પણ શરણ ગ્રહણ કરી, છતાં પણ તમારા જીવનમાં દુઃખ. આ અન્યાયની વાત છે. તમારી સાથે ન્યાય નથી થયો, અન્યાય છે. આપણા જીવનમાં પણ ક્યારેક જોતા હોઈએ, આપણું જીવન ઉજ્જવળ હોય, આપણે ક્યારે પણ કોઈને દુઃખી ન કર્યા હોય, બ્રાહ્મણોની સેવા કરી હોય, ધર્મનું પાલન કર્યું હોય, ભગવાન શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરી હોય, છતાં પણ આપણા જીવનમાં દુઃખ આવ્યું હોય, તો એના માટે પિતામહ ભીષ્મ કહે છે અન્યાય. બહુ સુંદર વાત કરે છે. સંસ્થિતે અથિરતે પાંડુ પૃથા બાલ પ્રજા પ્રભુ. એ યુધિષ્ઠિર, આ સંસારમાં વ્યક્તિના જીવનમાં દુઃખ 3 વસ્તુને કારણે આવે છે: પિતૃદોષ, માતૃદોષ અને કર્મદોષ. જો આપણે કદાચ કોઈ ખરાબ કામ ન કર્યું હોય, પણ આપણા પિતૃઓએ કોઈ ખોટું કાર્ય કર્યું હોય, તો પિતૃઓ દ્વારા કરેલા પાપનું ફળ એના પુત્રોને ભોગવવું પડે, આવું આચાર્યો લખે છે. ત્યારબાદ આપણા જીવનમાં દુઃખનું બીજું કારણ માતૃદોષ. કદાચ આપણી કોઈ ભૂલ ન હોય, પણ આપણી માતાથી, જન્મ દેવાવાળી જનનીથી કાંઈક ભૂલ થઈ ગઈ હોય, કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય, એનું અસત આચરણ થઈ ગયું હોય, તો એને કારણે વ્યક્તિને જીવનમાં દુઃખ ભોગવવું પડે. માતાના કારણે પુત્રને દુઃખ ભોગવવું પડે, પિતૃના કારણે પણ પુત્રને દુઃખ ભોગવવું પડે. અને કહે છે પોતાના કર્મ જો કદાચ ખોટા હોય, ખરાબ કર્મ હોય, તો કર્મ દોષને કારણે વ્યક્તિના જીવનમાં દુઃખ આવે છે. પણ પિતામહ ભીષ્મ કહે છે કે જીવનમાં દુઃખ પિતૃદોષ, માતૃદોષ અને કર્મદોષ, આ 3 દોષને કારણે જીવનમાં દુઃખ આવે. પણ તમારા જીવનમાં તો કોઈ દોષ નથી. તમારા પિતા વિશે જો હું વાત કરું તો કહે છે સંસ્થિતે અતિરથે પાંડુ. તમારા પિતા પાંડુ મહારાજ પરમ ધર્માત્મા, એને જીવનમાં ક્યારે પણ કોઈ ખોટું કર્મ નથી કર્યું. અને અતિરથે પાંડુ, એ રથી નહીં અતિરથી હતા.
પાંડુ રાજાના વિષયમાં આચાર્યો લખે છે કે આ સંસારમાં અનેકો રાજા યુદ્ધ કરવા જાય અને એ સમયે રાજા પોતાના સેનાપતિઓને સૈનિકોને આદેશ આપે તૂટી પડો, એટલે આખું સૈન્ય તૂટી પડે. પણ કહેવાય છે રાજા પાંડુ જ્યારે પણ યુદ્ધ કરવા જતા આજ સુધી રાજા પાંડુના સૈન્યને યુદ્ધ નહોતું કરવું પડ્યું. જ્યાં સુધી રાજા પાંડુ હતા, પાંડુ રાજા જ્યારે પણ યુદ્ધ કરવા જતા તો પાંડુ રાજાના પ્રભાવને જોઈ, તેજને જોઈ વિરુદ્ધ પક્ષના રાજા પાંડુના શરણોમાં આવી જતા. એમના સૈનિકોને ક્યારે પણ આગળ વધવું નથી પડ્યું. તો આવા અતિરથી પાંડવ, જે ધર્મનંદન, જે સાક્ષાત જેના જીવનમાં ધર્મ હતો, તો તમારા પિતૃનો કોઈ દોષ નથી અને માતૃદોષ પણ નહીં. કારણ કે પ્રિથા બાલ વતા વધુ, કારણ કે તમારી માં દેવી કુંતી પરમ સાધ્વી નારી, પરમ સતી નારી, જેને નિરંતર ભગવાનની ભક્તિ કરી. અને એટલું જ નહીં, જેણે એમના જીવનમાં અનેકો પ્રકારના દુઃખ વેઠા. બાલ વતા બાલ પ્રજા વધુ કહેવાય છે. જે વધુનો આદર, જે સમાજમાં એક વહુનો આદર થવો જોઈએ, સમાજમાં કોઈ વહુ હોય, વધુ હોય, એનો સત્કાર થવો જોઈએ. પણ કુરુવંશની સભામાં અને એ સમાજમાં દેવી કુંતીનો અનાદર થયો, અસત્કાર થયો, અનેકો પ્રકારના દુઃખ વેઠેવા, અનેકો પ્રકારના દુઃખ ભોગવ્યા. કહેવાય છે જ્યારે રાજા પાંડુ માદ્રી અને કુંતી સાથે વનમાં ગયા અને રાજા પાંડુની આજ્ઞા અને ઈચ્છાથી દેવી કુંતીને દેવતાઓ દ્વારા 5 સંતાન પ્રાપ્ત થઈ. રાજા પાંડુનું મૃત્યુ થઈ ગયું. પણ એ જ્યારે દેવી કુંતી 5 બાળકોને લઈ હસ્તિનાપુરમાં આવી ત્યારે હસ્તિનાપુરમાં રહેવાવાળા સમસ્ત લોકોએ દેવી કુંતી ઉપર આરોપ મૂક્યો. અને આરોપ આપતા કહે છે કે આ પાંડુ રાજાના પુત્ર નથી. રાજા પાંડુને તો શ્રાપ હતો કે સ્ત્રીને સ્પર્શ કરતા મરી જશે. આને કોઈ પર પુરુષથી આ પુત્રને જન્મ આપ્યા છે, આ સ્ત્રી નહીં, આ તો વેશ્યા છે. અનેક લોકોએ દેવી કુંતી ઉપર આંગળી ઉઠાવી, અનેક લોકોએ અનાદર નિરાદર કર્યો. પણ ભક્તો, એ સમયે સમાજના શ્રેષ્ઠ ઋષિમુનિ વેદવ્યાસ આદિ આ ઋષિમુનિઓએ સમર્થન દીધા અને આ કલંકથી દેવી કુંતીને બચાવી લીધા. પણ છતાં એમના જીવનમાં અનેકો કષ્ટ, અનેકો દુઃખ. તો આજે પિતામહ ભીષ્મ કહે છે કે તમારી માં દેવી કુંતીએ અનેકો દુઃખ સહન કરી ધર્મના માર્ગ ઉપર અડગ રહ્યા. જેણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરી, તો તમારા જીવનમાં માતૃદોષ પણ નથી, પિતૃદોષ પણ નથી અને કર્મદોષ પણ નથી. માનો યુધિષ્ઠિર મહારાજ શોક કરતા હતા કે આ મારા કર્મનું ફળ છે, આ મારા જીવનમાં જે દુઃખ આવ્યું, આજે મારા સ્વજનો મરી ગયા, આ મારા કર્મનું ફળ છે. પણ પિતામહ ભીષ્મ કહે છે કે હે પાંડવો, હે યુધિષ્ઠિર મહારાજ, આ તમારા કર્મનું ફળ નથી. તમારા કર્મ સારા છે, તમારા કોઈ કર્મ ખરાબ નથી. જો તમારા કર્મ ખરાબ હોત તો ભગવાન શ્રી કૃષ્ણ તમારા પક્ષમાં ક્યારે પણ ન રહેત. આજે કૃષ્ણ તમારી સાથે છે, કૃષ્ણ તમારા પક્ષમાં છે, તો નિશ્ચિત છે તમારા કર્મ સદકર્મ છે. તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો માતૃદોષ, પિતૃદોષ કે કર્મદોષ નથી. છતાં પણ તમારા જીવનમાં દુઃખ આવ્યું. કહેવાય છે જેના પક્ષમાં યત્ર ધર્મ સુતો રાજા, જે પક્ષમાં ધર્મના પુત્ર સાક્ષાત યુધિષ્ઠિર મહારાજ ઉભા હોય, ગદા પાણી વૃકોદર, જે પક્ષમાં ગદા ચલાવવા વાળા સાક્ષાત વૃકોદર ભીમ ઉભા હોય, અને કૃષ્ણસ્થી ગાંડીર વચ્ચ આપમ, અને જે પક્ષમાં સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન ઉભા હોય, અને જે પક્ષમાં સુહદ કૃષ્ણો તતો વિપદ, સાક્ષાત કૃષ્ણ જે પક્ષની રક્ષા કરવા માટે બેઠા હોય, કૃષ્ણ જે વ્યક્તિનું સુહદ ઈચ્છતા હોય કે પાંડવોનું સદૈવ સુહદ થાય, સારું થાય, કલ્યાણ થાય, તો જે પક્ષમાં સાક્ષાત ધર્મના પુત્ર યુધિષ્ઠિર હોય, ગદા ચલાવવા વાળા ભીમ હોય, ગાંડીરધારી અર્જુન અને સાક્ષાત કૃષ્ણ જેનું સુહદ સારું કરવા માટે બેઠા હોય,
અને એવા પક્ષમાં દુઃખ આવે, વિપત્તિ આવે, આ તો બહુ મોટા આશ્ચર્યની વાત છે. તમારા જીવનમાં દુઃખ આવી ન શકે, છતાં પણ તમારા જીવનમાં દુઃખ આવ્યું, એનું એક જ કારણ છે યુધિષ્ઠિર. બેટા, તમારા જીવનમાં દુઃખ આવ્યું એનું એક જ કારણ જો તું મને પૂછતો હો તો તમારા જીવનનું કારણ છે સર્વકાલ કૃતમ મન્યે. આજે આપણા જીવનમાં દુઃખ છે એનું કારણ સમય. સમય બળવાન છે ભક્તો. આ સમય કોઈનો નથી. ક્યારે કોનો સમય બગડે અને ક્યારે કોનો સમય સુધરે એની કોઈ નિશ્ચિત નથી. આ કાળનું ચક્ર, કાળ ચક્ર સ્વયં ભ્રમી. આ કાળ ચક્ર ક્યારે કોની ઉપર ફરી જાય, આ કાળનું ચક્ર ક્યારે કોના જીવનમાં દુઃખ લાવીને ઊભું રાખી દે એનું કોઈ નિશ્ચિત નથી. આ અઘટ ઘટના પઠીએસી ભગવાનની આ અદ્ભુત શક્તિ. આ કાળ ચક્ર ક્યારે કોઈ વ્યક્તિને સુખી કરી દે તો ક્યારે કોઈ વ્યક્તિને દુઃખી કરી દે. તો યુધિષ્ઠિર બેટા, જો તું મને પૂછતો હો તમારા જીવનમાં જે દુઃખ આવ્યું એ દુઃખનું કારણ શું છે, તો દુઃખનું એકમાત્ર કારણ સર્વે કાલ કૃતમ મન્યે. હું તો આનું કારણ એકમાત્ર કાળને સમજુ છું. કારણ કે આ કાળ એટલો બળવાન છે કે વ્યક્તિ જીવનમાં ગમે એટલા સારા કર્મ કરે, વ્યક્તિના જીવનમાં ગમે એટલા સારા મનોરથ હોય કે હું આમ કરીશ, હું વિવાહ કરીશ અને વિવાહ કરીને સંતાન ઉત્પન્ન કરીશ અને મારા સંતાનના સંતાન થશે, ગમે એટલા મનોરથ જીવનમાં ગમે એટલી સારા કર્મ હોય, પણ જો કાળ ખરાબ ચાલતો હોય ને તો એ સારા કર્મ પણ કાળ સામે કાંઈ ન કરી શકે. વાયુર ઇવ ઘનાવલી દ્રષ્ટાંત આપતા પિતામહ ભીષ્મ કહે છે કે જેમ બહુ સુંદર વાદળ આકાશમાં જામ્યા હોય, પણ એક જો હવાનો ઝટકો આવે તો એ બધા વાદળને તીતર ભીતર કરી નાખે. એમાં આપણા ગમે એટલા સારા મનોરથ હોય, ગમે એટલા સારા કર્મ હોય, પણ એક કાળની થપાટ લાગે તો સમસ્ત કર્મ તીતર ભીતર થઈ જાય અને જીવનના બધા મનોરથો તૂટી જાય. એકમાત્ર કાળ. આજે ભક્તોના જીવનમાં પણ જ્યારે દુઃખ આવે છે તો આ દુઃખનું કારણ એકમાત્ર કાળ છે. કારણ કે તમારા જીવનમાં અધર્મ નથી, તમારા પિતૃઓ પણ સારા, તમારી માં પણ સારી છે, તમારા કર્મો પણ સારા, છતાં તમારા જીવનમાં દુઃખ, આનું એકમાત્ર કારણ કાળ છે. તો ભક્તો, આજે આપણા જીવનમાં જો દુઃખ આવ્યું હોય તો પિતામહ ભીષ્મના બહુ સુંદર ઉપદેશ છે કે આપણા દુઃખનું કારણ અન્ય કોઈને ન આપતા કાળને આ કારણ આપવું જોઈએ. ઘણી વાર આપણે આપણા જીવનમાં આપણા દુઃખનું કારણ આપણે કહીએ કે ફલાણા બેન અમને દુઃખી કરી રહ્યા છે, ફલાણા ભાઈ અમને દુઃખ આપે છે, ફલાણો વ્યક્તિ અમને દુઃખ આપે છે. આ સંસારમાં કોઈ વ્યક્તિ કોઈને દુઃખ ના આપી શકે. આપણા જીવનમાં જે દુઃખ છે એ આપણા જ કર્મનું ફળ. જો વ્યક્તિ ભક્તિ ન કરતો હોય તો એને પોતાના કર્મનું ફળ લાગે. કાહુ ન કો સુખ દુઃખ કર દાતા, નિજ કર્મ કૃત ભોગ સબ ભ્રાતા. જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ નથી કરતો અને ભક્તિ નહીં કરવા વાળાના જીવનમાં જ્યારે દુઃખ આવે તો એ દુઃખ એના કર્મનું ફળ છે, એના ખરાબ કર્મનું ફળ એના જીવનમાં દુઃખ બનીને આવે. પણ ભક્તિ કરવા વાળાના જીવનમાં જ્યારે દુઃખ આવે છે ત્યારે પિતામહ ભીષ્મ કહે છે એનું કારણ કાળ છે. તો પ્રશ્ન થાય, આ કાળ શું છે? તો આ કાળ જે છે એ ભગવાનની ઈચ્છા છે. કાળનો સીધો અર્થ, કાળનો અર્થ શું? ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છા એ જ છે કાળ. તો ભક્તોના જીવનમાં જ્યારે દુઃખ આવે તો સમજવું આ ભગવાનની ઈચ્છા છે, બસ. અને ભગવાનની ઈચ્છાથી આ જે કાંઈ પણ આપણા જીવનમાં સુખ કે દુઃખ, આપણા જીવનમાં જે દુઃખ આવ્યું ભગવાનની ઈચ્છાથી. કૃષ્ણ, તારી ઈચ્છા એવી છે કે હું દુઃખી થાઉં તો હું દુઃખી થઈશ. જો મને દુઃખી કરવામાં કૃષ્ણ તું સુખી છો તો મારે દુઃખી થવું છે. અહીં નંદ તનુજ કિંકરમ, હે નંદ તનુજ, હું તો તમારો કિંકર છું. આશ્લિષ્વા પાદરતામ વિનષ્ટુમામ. કદાચ તમે મને ગાઢ આલિંગન આપીને ખુશ કરવા માંગતા હો, તમે મને આલિંગન આપીને જો તમે સુખી થતા હો તો મને આલિંગન આપો, અને મને તરછોડીને તમે જો સુખી થતા હો તો તરછોડી દો, અને મને દુઃખી કરીને જો તમે સુખી થતા હો તો મને દુઃખી કરો, પણ તમે સુખી રહો, બસ. તો ભગવાનની ઈચ્છા એ કાળ છે. અને ભગવાન જો એના ભક્તોને દુઃખી કરવા માંગતા હોય તો ભક્ત
સુખી થઈને એ દુઃખને સ્વીકાર કરે કે કૃષ્ણ હું તૈયાર છું આ દુઃખ સ્વીકાર કરવા. પણ મનમાં પ્રશ્ન થઈ શકે કે એક ભગવાન એમના ભક્તોને દુઃખી શા માટે કરે? આનું કારણ શું છે? ભક્તો, ભગવાન એમના ભક્તોને દુઃખી કરે એનું કારણ એક જ છે કે ભક્તોના જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનનું સ્મરણ, ભગવાનની ભક્તિ ઓર વધી જાય. આ એકમાત્ર કારણ. ભગવાન ચાહે છે કે આ ભક્ત જલ્દીથી જલ્દી મારા ધામમાં આવે. આ ભક્ત આ સંસારમાં હેરાન થઈ રહ્યો છે, આ જગતમાં બધા લોકો દુઃખી છે, તો આ દુઃખાલય જગતને છોડી જલ્દીથી જલ્દી મારા ધામને પ્રાપ્ત થાય અને જલ્દીથી જલ્દી નિત્ય સુખી બની જાય. પણ વ્યક્તિને ભગવાનના ધામમાં જવા માટે ઉત્કંઠા હોવી જોઈએ, ભગવાનના ધામમાં જવા માટે એક લોલુપતા હોવી જોઈએ. અને એ લોલુપતા ક્યારે વધે? જ્યારે એના જીવનમાં દુઃખ આવે. તો ભગવાન પોતાની ઈચ્છાથી પોતાના ભક્તોને દુઃખ આપે કે જેથી ભક્ત જ્યારે દુઃખી થાય તો ભગવાનની ભક્તિ ઓર દ્રઢ થાય, ઓર તેજ થાય. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે દેવી કુંતીને કીધું કે હે કુંતી દેવી, તમારી સ્તુતિથી હું પ્રસન્ન છું, તમારે જે જોઈતું હોય તે માંગી લો. ત્યારે સંસારની એક બુદ્ધિમાન નારી ભગવાન પાસે માંગતા કહે છે કે પ્રભુ, મારે બીજું કાંઈ નથી જોતું, તમારે મને જો દેવું જોઈએ તો મને દુઃખ આપો. વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ. હે જગદગુરુ, હે કૃષ્ણ, તમે વિપત આપો, દુઃખ આપો અને શશ્વત નિરંતર. કારણ કે જ્યારે જ્યારે તમારું મારા જીવનમાં દુઃખ આવે છે ત્યારે ત્યારે તમારી યાદ આવે છે, અને જ્યારે જ્યારે તમારી યાદ આવી ત્યારે ત્યારે તમે મને દર્શન આપ્યા છે. પ્રભુ, તમે મને દુઃખ આપો. તો ભગવાન એમના ભક્તોને દુઃખ આપે. શા માટે? એમના ભક્તોની ભક્તિ ઓર વધે. તમે જો આ સંસારમાં અનેકો નદીઓ છે, યમુના, સરસ્વતી, કાવેરી, ગોદાવરી, નર્મદા, પણ બધી નદીઓમાં તેજ વહેણ હોય તો ગંગા નદીનું. કેમ? એકદમ તેજ ગતિથી ગંગા નદી વહે છે. તમે હરકી પોડીમાં જો કોઈ હાથી પણ એમાં જાય તો ડૂબી જાય. આનું કારણ શું? નદીઓ તો અનેક છે, પણ ગંગા નદીનું જે વહેણ છે અત્યંત પ્રચંડ ધારા. એનું કારણ ગંગા નદીના માર્ગમાં અનેક અવરોધ, અનેકો પથ્થર, અનેકો પહાડ. અને જ્યારે ગંગાના માર્ગમાં કોઈ અવરોધ આવે ત્યારે ગંગા એ અવરોધને કારણે એક સેકન્ડ માટે ઊભી રહી જાય અને એ પથ્થર ઉપર ચડી જાય અને પછી પથ્થર ઉપરથી એનો વહેણ ઓર વધી જાય. તો ભક્તો, જ્યારે ભક્તિ માર્ગમાં અવરોધ આવે, દુઃખ આવે, ત્યારે ભક્તોની ભક્તિ એ ગંગાની જેમ ઓર વધી જાય, ઓર તેજ થઈ જાય. તો ભગવાન ભક્તોના જીવનમાં અવરોધ આપે, દુઃખ આપે. કેમ? કારણ કે એમની ભક્તિ ઓર વધારવા માંગે. તો પિતામહ ભીષ્મ આજે યુધિષ્ઠિર મહારાજને સમજાવી રહ્યા છે કે બેટા યુધિષ્ઠિર, તારા જીવનમાં દુઃખ આવ્યું, તારા સ્વજનોનું મૃત્યુ થયું, એની પાછળ કારણ શું છે? એક જ કારણ છે કે ભગવાન તારી ભક્તિ વધારવા માંગે છે. તો બહુ સુંદર. આપણા જીવનમાં પણ જ્યારે દુઃખ આવે તો ભગવાન આપણી ભક્તિ વધારવા માંગે છે. આ પ્રેરણાથી આપણે પ્રસન્ન રહેવું જોઈએ. અને જે કાંઈ પણ થઈ રહ્યું છે ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે એમાં સંતુષ્ટ રહી આપણે આપણા જીવનને ભક્તિમય બનાવી આ જીવનને વિતાવવું જોઈએ. ઘણી વાર હું દ્રષ્ટાંત આપું કે આપણે વિચાર કરીએ કે ભગવાન આપણને દુઃખ આપે છે. જો કદાચ ભગવાન આપણને દુઃખ આપતા હોય તો એ આપણા માટે પરમ સૌભાગ્ય છે. કારણ કે વિચાર કરો, આ સંસારમાં કેટલા લોકો છે, કેટલા જીવ છે. સંસારમાં મનુષ્યોની સંખ્યા જ અરબો કરોડોમાં છે, અને મનુષ્ય કરતાં બીજા જે જીવ છે એની સંખ્યા તો ઓર વધારે, ચતુર્લક્ષાણી માનવા, બાકી 80 લાખ પ્રકારના અન્ય જીવ. તો એક બ્રહ્માંડમાં અરબો અરબો જીવ, એવા કરોડો બ્રહ્માંડ, અને આ કરોડો બ્રહ્માંડને ચલાવવા વાળા એક ભગવાન. હવે એ એક ભગવાન આ બધા લોકો પર કેવી રીતે ધ્યાન રાખતા હશે? અને જ્યારે ભગવાન સર્વકાલ કૃતમ બનીએ, ભક્તોને દુઃખ કોણ આપે? ભગવાન આપે. તો ભગવાન જ્યારે આપણને દુઃખ આપે ત્યારે ભગવાન વિચારતા તો હશે ને કે ફલાણા બેનને કે ફલાણા ભાઈને મારે દુઃખી કરવાના છે. તો વિચાર કરો, આ કરબો અરબો ખરબોની વસ્તીમાં ભગવાને આપણને આપણી સામે જોયું તો ખરા?
કે મારે ફલાણા ભાઈને દુઃખી કરવા છે, કમસે કમ દુઃખી કરવાના બહાને ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર તો આવી. અને એક વાર પણ ભગવાનના સ્મરણમાં આપણે આવી ગયા, એમની દ્રષ્ટિમાં એક દુઃખના બહાને પણ આવી ગયા, તો આપણો ઉદ્ધાર થઈ ગયો. તો ભક્તો, આ એક બહુ મોટો લાભ છે જ્યારે આપણા જીવનમાં દુઃખ આવ્યું છે. તો પિતામહ ભીષ્મ અનેકો સિદ્ધાંતથી, અનેકો ઉપદેશોથી યુધિષ્ઠિર મહારાજને સમજાવે છે કે સર્વ કાલ કૃતમ મની, આ ભગવાનનો યોગ છે અને આ એક ભગવાનની ઈચ્છા છે. અને ભક્તો, ચિત્રકેતુ મહારાજને ઉપદેશ આપતા અંગિરા મુનિ અને નારદ મુનિ પણ બહુ સુંદર સિદ્ધાંત આપે છે કે મહારાજ, આજે તમારા પુત્રનું મૃત્યુ થયું અને તમે આટલા શોકમાં મગ્ન થઈ ગયા, પણ જીવનમાં સુખ અને દુઃખ સવાર સાંજ અને ઠંડી અને ગરમીની ઋતુ જેમ છે. જેમ સવાર પડી તો સાંજ થશે જ, જેમ ગરમીની ઋતુ આવી તો ઠંડીની ઋતુ આવશે જ, એમ જ્યારે સુખ આવ્યું છે તો દુઃખ આવશે જ. આ સંસારમાં સુખ નિરંતર નથી રહેતું. સુખ ઓર દુઃખ તેરી છાયા પલ પલ में પલટાए, જીવન કા રંગ બદલતા જાય. આ જીવનના રંગ નિરંતર બદલતા જાય. સુખ અને દુઃખ આવતા રહે. ઘણી વાર આપણા જીવનમાં દુઃખ આવે તો આપણે ચિંતા કરીએ કે હું આટલો બધો દુઃખી, ભગવાને મને આટલું બધું દુઃખ આપ્યું. પણ અંગિરા મુનિ અને નારદ મુનિ બહુ સુંદર વાત કરે કે આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે તો આપણે ખુશ થવું જોઈએ. જીવનમાં જ્યારે દુઃખ આવે ત્યારે ખુશ થવું જોઈએ. કેમ? કારણ કે આપણા જીવનમાં જ્યારે સુખ આવે તો સુખ શા માટે આવે? આપણે પૂર્વ જન્મમાં કે આજ જીવનના પૂર્વ સમયમાં જો પુણ્ય કર્યું હોય તો એ પુણ્યના કારણે આપણા જીવનમાં સુખ આવે. અને જેટલું સુખ આપણે ભોગવશું એટલું પુણ્ય સમાપ્ત થઈ જશે. તો સુખ ભોગવવાથી આપણું પુણ્ય ખાલી થઈ જાય. અને આપણા જીવનમાં દુઃખ ક્યારે આવે? જ્યારે આપણે બહુ બધા પાપ કર્યા હોય ત્યારે દુઃખ આવે. તો દુઃખ ભોગવવાથી આપણા જીવનમાં પાપ સમાપ્ત થઈ જાય. હવે વ્યક્તિ જીવનમાં સુખી ક્યારે થાય? જ્યારે પુણ્ય સમાપ્ત થતા હોય ત્યારે સુખી થાય કે પાપ સમાપ્ત થતા હોય ત્યારે? પાપ સમાપ્ત થતા હોય ત્યારે. તો પાપ જ્યારે સમાપ્ત થઈ રહ્યા છે તો ત્યારે હર્ષ સુખ હોવું જોઈએ. તો પાપ જ્યારે સમાપ્ત થાય ત્યારે આપણા જીવનમાં દુઃખ આવે. તો એ જ્યારે દુઃખ આવે ત્યારે સમજવું જોઈએ કે આપણા પાપ સમાપ્ત થઈ રહ્યા છે, આપણા પાપ જઈ રહ્યા છે. તો પાપ નષ્ટ થઈ રહ્યા છે એવું સમજી નિસંકોચપણે ભગવાનના ચરણોમાં પ્રીતિ વધારવી જોઈએ. અને ઘણીવાર આપણા જીવનમાં જ્યારે દુઃખ આવે તો આપણે ભગવાનને દોષ દેતા હોઈએ. જ્યારે સુખ આવે ત્યારે તો આપણે કહીએ કે આ મારી ઓફિસ, આ મારું ઘર. આપણને કોઈ ઘરે બોલાવે ને તો આવા અમારા 3 ઘર છે, એક મીરા રોડમાં છે, એક બોરીવલીમાં પણ છે, એક ફલાણી જગ્યાએ છે. આપણી ઓફિસ, આપણા છોકરા, આપણી વહુ, આપણા. અને જ્યારે દુઃખનો સમય આવે અને જ્યારે મૃત્યુ થાય તો પછી એ જ વ્યક્તિ ભગવાનને દોષ આપે કે હે પ્રભુ, તમે મારા સંતાનોને કેમ મારી નાખ્યા? સુખનો સમય હોય ત્યારે એમ કે આ મારા કારણે છે. અને દુઃખના ભાગીદારી આપણે ભગવાનને બનાવે, ભગવાન દુઃખ આપે છે. તો ભક્તો, સર્વ કાલ કૃતમ મની, જે કાંઈ પણ છે ભગવાનની ઈચ્છાથી અને આપણા સારા માટે ભગવાને કર્યું છે. આ સમજી આપણા જીવનના દુઃખોનો સામનો કરવો જોઈએ. જો જીવનમાં આવેલા દુઃખોથી આપણે ગ્રસ્ત થઈ જશું તો આપણે આપણા જીવનનો પણ ઉદ્ધાર નહીં કરી શકીએ અને જેનું અવસાન થયું છે એમના જીવનનો પણ ઉદ્ધાર નહીં થઈ શકે. આજે આપણા ઘરમાં જે દુઃખદ અવસાન થયું છે એના કારણે મારા હૃદયમાં પણ બહુ દુઃખ છે, એક સહાનુભૂતિ છે. પણ ભક્તો, એમના સંબંધી, માતા પિતા અને જે કોઈ પણ છે એમની માટે હું એક જ ઉપદેશ, એક જ વાત કહીશ કે જે કાંઈ પણ થયું ભગવાનની ઈચ્છાથી થયું. આમાં કોઈને પણ દોષ ન દેવો જોઈએ. કદાચ આપણને એમ થાય કે આવી રીતે મૃત્યુ કેમ થઈ હશે? મૃત્યુના અનેકો કારણ હોય ને. તો બ્રહ્માજીએ આવી મૃત્યુ લખી હશે. અનેકો પ્રકારની મૃત્યુમાં આ પણ એક મૃત્યુ છે. તો બ્રહ્માજી દ્વારા જે કાંઈ પણ મૃત્યુ છે એ થઈ. પણ હવે જે કાંઈ પણ જીવન આપણે વિતાવવાનું છે એ ભગવાનની પ્રેરણાથી ભગવત ભક્તિમય જીવન વિતાવીએ.
કે જેનાથી આપણું જીવન પણ પવિત્ર બને. અને જો આ સમયે આપણે આપણા હૃદયમાં દુઃખ લગાડશું કે આપણે રડશું, તો જે વ્યક્તિ આપણી વચ્ચે નથી રહ્યા, જેનું નિધન થયું છે, એમના હૃદયમાં પણ દુઃખ થશે. જો આપણી ઈચ્છા હોય કે જે વ્યક્તિનું નિધન થયું છે, જે ભાઈ ચાલ્યા ગયા છે, એમને આપણે પરમ ગતિ આપીએ, કે કોઈ ખોટી ગતિએ ન જાય, એને શુદ્ધ ગતિ કે ભગવત ધામ પ્રાપ્ત થાય, તો આજે પણ એમની માટે આપણે કરી શકીએ. અને એ છે ભગવાનની કથા, ભગવાનનું નામ, ભગવાનની ભક્તિ. જો આજે પણ આપણે ભગવાનનું નામ લઈએ તો આપણા દ્વારા કરેલું ભક્તિનું ફળ એમને પ્રાપ્ત થઈ શકે. તો જીવનનો સમય શોક અને દુઃખમાં વ્યતીત ન કરતા એમની માટે જો આપણે કાંઈ કરવું હોય તો ધીરજ ધારણ કરી, હૃદયમાં ધૈર્ય રાખી, હૃદયથી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને ભગવાનની ભક્તિ કરેલું ફળ આપણે એમને અર્પણ કરવું જોઈએ, કે જેનાથી એમનું જીવન સુખમય બને અને આપણું જીવન સુખમય બને, કે જેનાથી એ પણ પ્રસન્ન રહે. તો અહીંયા પધારેલા સમસ્ત ભક્તોનું નિવેદન, આપણે પણ આપણા રેગ્યુલર જીવનમાં જેટલા પણ ભક્તો છે, જે ભાઈનું અવસાન થયું છે, એમની માટે આપણે એક માળા વધારે કરીએ, શ્રી રાધા ગિરધારીજીને પ્રાર્થના કરીએ, અને સંતોના હૃદયમાં મહારાજજીના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે એમને પરમગતિ પ્રાપ્ત થાય. અને જે એમના સંબંધી છે, વિશેષ દાદા ગિરધારીજીને હું પ્રાર્થના કરું છું કે એમને સહન શક્તિ આપે અને એમના હૃદયમાં ભક્તિનું ઉત્થાન કરાવે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે